અરે કોથળીના મોઢાના કેન્સરની વેક્સિન લઈ લ્યો યાર. એક દિવસમાં 2 જણાને ડિટેક્ટ થયું કોથળીના મોઢાનું કેન્સર. અને એક વખત જો ડિટેક્ટ થઈ જાય અને કેન્સર આવી ગયું પછી બહુ લાંબી માથાકૂટ છે યાર. એના કરતાં સિમ્પલ વેક્સિન જે લઈ લ્યો ને. આખા વર્લ્ડમાં હર વર્ષે 6.25 લાખ લોકો કોથળીના મોઢાના કેન્સરથી ડિટેક્ટ થાય છે. ઘણા બધાને તો ડિટેક્શન જ નહીં થયું. ઘણા બધા ડૉક્ટર પાસે જાય તો ડિટેક્ટ થાય. અને એમાંથી પણ 3.5 થી 3 લાખ લોકોની ડેથ થાય છે. આજે તમારા ગાયનેક પાસે જાઓ અને HPV વેક્સિન એટલે કોથળીના મોઢાના કેન્સરની વેક્સિન લઈ લો. હા, જેને કોથળીનું ઓપરેશન કરાવેલું છે અને કોથળીનું મોઢું તેની સાથે કાઢી નાખ્યું છે એને આ વેક્સિન લેવાની જરૂર નથી. મોરબીમાં મારી પાસે જેણે ઓપરેટિવ કરાવેલું છે મેં બધાને કોથળી સાથે મોઢા કાઢેલા જ છે. તો એને કન્ફ્યુઝ થઈ અને ફરીથી પૂછવા આવવાની જરૂર નથી. એને લેવાની જ નહીં, ચાલશે. પણ એના સિવાયના જે છે અને રૂટીન જે ચેકઅપ કરતા હોય એના સિવાયનો કશો પ્રોબ્લેમ હોય ન હોય, મહેરબાની કરીને ગાયનેક પાસે જાઓ અને આ વેક્સિન લઈ લો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.